જુઓ, કોઈ પણ છોડનો સંપૂર્ણ વિકાસ કુંડામાં રહેલા પોટિંગ મિશ્રણ પર જ આધાર રાખે છે. એટલે આ માધ્યમની સાચી પસંદગી ખરેખર જીવન રક્ષક સમાન છે. કારણ કે તે માત્ર છોડને પકડી રાખવાનું કામ નથી કરતું, પણ તે આખી એક જીવંત પ્રક્રિયા છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. પહેલું, તેનું મૂળભૂત કાર્ય અને સપોર્ટ. આ ગ્રોઈંગ મીડિયમનું મુખ્ય કામ છે મૂળ સુધી પોષક તત્વો, હવા અને પાણી પહોંચાડવાનું. બસ એમ સમજો કે આ એક મકાનના મજબૂત પાયા જેવું છે, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈને તમારા છોડને સીધો અને અડીખમ ઊભો રાખે છે. બીજું, તેની ભૌતિક લાક્ષણિકતાઓ. હવે અહીં તમને કદાચ એવો પ્રશ્ન થાય કે શું આપણે કુંડામાં બગીચાની સામાન્ય કઠણ માટી ન વાપરી શકીએ? તો જવાબ છે બિલકુલ નહીં. કારણ કે મૂળને શ્વાસ લેવા માટે પૂરતી જગ્યા અને છિદ્રોની જરૂર હોય છે. એટલે જ એક આદર્શ માધ્યમ એકદમ છિદ્રાળુ હોવું જોઈએ અને તેમાં પાણી પકડી રાખવાની ક્ષમતા સારી હોવી જોઈએ, જેથી તમારે વારંવાર પાણી પાવું ન પડે. અને ત્રીજું, સ્વચ્છતા અને રાસાયણિક સંતુલન. તમારું આ માધ્યમ કોઈપણ જાતના ઝેર, બીમારીઓ કે જીવાતોથી એકદમ મુક્ત હોવું જોઈએ. આ ઉપરાંત તે વજનમાં હળવું, યોગ્ય પીએચ સ્તરવાળું અને રાસાયણિક રીતે એવું હોવું જોઈએ જે તમે આપેલા ખાતર અને દવાઓને સારો પ્રતિસાદ આપે. ટૂંકમાં કહીએ તો યોગ્ય ગ્રોઈંગ મીડિયમ એ માત્ર કુંડામાં ભરેલી ધૂળ નથી, પણ તે તમારા છોડના સ્વસ્થ અને સુરક્ષિત વિકાસ માટેની એક સંપૂર્ણ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. ગ્રોઈંગ મીડિયમ એટલે કે છોડ ઉગાડવાના માધ્યમો અને પોટિંગ મિક્સ. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે બસ બગીચાની બેસ્ટ માટી લાવીને કુંડામાં ભરી દીધી એટલે આપણું કામ પૂરું. છોડ એકદમ લીલોછમ થઈ જશે. હા, પણ હકીકતમાં એવું નથી હોતું. મોટાભાગે આપણે એવું કરીને અજાણતા જ છોડનો શ્વાસ રૂંધી રહ્યા હોઈએ છીએ. બરાબર. એટલે જ આપણા સ્ત્રોતો સમજાવે છે કે છોડના વિકાસ માટે માત્ર સામાન્ય માટી શા માટે પૂરતી નથી. ચલો આપણે આને વિસ્તારથી સમજીએ. એટલે પેલી ચીકણી કે ગઠ્ઠાવાળી માટી વાપરીએ તો એ મૂળને નુકસાન કરે છે, ખરું ને? એક્ઝેક્ટલી. બગીચાની ગઠ્ઠાવાળી કે ચીકણી માટી જ્યારે કુંડામાં ભરાય ને ત્યારે તે સમય જતાં એકદમ દબાઈને સખત થઈ જાય છે અને મૂળને શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન મળતો જ નથી. અરે, આ તો પેલા ભયંકર ટ્રાફિક જામ જેવું થઈ ગયું. મતલબ માટીના કણો એટલા બધા નજીક આવી જાય કે હવા અને પાણીના અણુઓ જાણે ટ્રાફિકમાં ફસાઈ જાય. મૂળ સુધી પહોંચી જ ના શકે. જેને આપણે ડ્રેનેજ કહીએ છીએ તે સરળતાથી થઈ શકે. એટલે ડ્રેનેજનો રસ્તો ખુલ્લો થઈ ગયો. હા, પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે રેતી ડ્રેનેજ તો આપે છે, પણ તેમાં પોષક તત્વો બિલકુલ નથી હોતા. તો પછી છોડ ખાશે શું? મતલબ રેતીમાં તો કંઈ જ નથી હોતું. તો વિકાસ કેવી રીતે થશે? જુઓ, ત્યાં જ કમ્પોસ્ટની એન્ટ્રી થાય છે. રેતી અને માટીના મિશ્રણમાં જ્યારે આપણે કમ્પોસ્ટ ઉમેરીએ છીએ, એટલે કે સડેલા પાંદડા, ઘાસ કે પ્રાણીઓનો કચરો, ત્યારે પેલો ખાલીપો ભરાય છે. આ કમ્પોસ્ટ છોડના મૂળને જરૂરી મુખ્ય અને નાના પોષક તત્વોનો પૂરો સપ્લાય આપે છે. ઓહ, સમજી ગયો. ડ્રેનેજ તો થઈ ગયો અને ખોરાક પણ મળી ગયો. પણ હવે પાણી બધું વહી જશે તો છોડ તરસ્યો નહીં મરે. પાણીને સ્પોન્જની જેમ પકડી કોણ રાખશે? હા, એ બહુ મહત્વનો પોઈન્ટ છે. પાણીનો યોગ્ય નિકાલ થયા પછી માધ્યમમાં ભેજ ટકાવી રાખવો જરૂરી છે. અને આ કામ વિશિષ્ટ માધ્યમો કરે છે, જેમ કે સ્ફેગ્નમ શેવાળ છે. અચ્છા, આ સ્ફેગ્નમ શેવાળ શું છે? એક પ્રકારનું માધ્યમ છે જે પેલું હવામાં લટકતા મૂળ એટલે કે એર લેયરિંગ બનાવવા માટે ઉત્તમ છે. પણ હા, તે ભારે અને થોડું મોંઘું હોય છે. રાઈટ. એટલે બીજો વિકલ્પ પીટ છે, જે માર્શ સ્વેમ્પ એટલે કે કાદવ કીચડના દબાયેલા અવશેષોમાંથી બને છે. અને ત્રીજો વિકલ્પ છે કોયર પીટ, જે નારિયેળના છોતરાના ભૂક્કા કે ફાઇબર ડસ્ટમાંથી બને છે. એક મિનિટ. અહીં એક રસપ્રદ વળાંક આવે છે. જો સ્ફેગ્નમ શેવાળ આટલું બધું મોંઘું છે અને સરળતાથી મળતું પણ નથી, તો પછી લોકો પેલા સસ્તા કોયર પીટ જેવા વિકલ્પો પર જ કેમ નથી વળી જતા? શા માટે આટલા બધા ઓપ્શન્સ? બહુ સારો પ્રશ્ન છે. કારણ કે દરેક માધ્યમનો પોતાનો એક અલગ અને ચોક્કસ હેતુ હોય છે. ઉદાહરણ તરીકે હું સમજાવું તો પીઠની અંદર કુદરતી જૈવિક નાઇટ્રોજન હોય છે. અચ્છા? હા, જે નવા અંકુરિત બીજ અને નવા મૂળવાળા કટિંગના વિકાસ માટે જાણે જાદુ જેવું કામ કરે છે. તે એકદમ અજોડ છે. મતલબ કે શરૂઆતના વિકાસ માટે પીટ જ બેસ્ટ છે. એક્ઝેક્ટલી. અને બીજી તરફ કોયર પીટનું પીએચ 5ની આસપાસ હોય છે. એટલે કે તે એસિડિક છે, જે અમુક ખાસ પ્રકારના છોડને જ માફક આવે છે. બહુ જ રસપ્રદ.
પણ હવે આ બધી માટી, રેતી અને શેવાળ આપણે કુંડામાં ભરીએ એટલે કુંડું તો પથ્થર જેવું ભારે થઈ જાય. બાલ્કનીમાં આટલું બધું વજન રાખવું તો પ્રેક્ટિકલ જ નથી લાગતું. હા, એટલે જ વજન ઘટાડવા અને માધ્યમને છિદ્રાળુ બનાવવા વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. અહીં વર્મિક્યુલાઇટ અને પર્લાઇટ જેવા હળવા ખનિજો ઉમેરવામાં આવે છે. વાવ! વર્મિક્યુલાઇટ? આ ખનિજો શું છે અને તે વજન કેવી રીતે ઘટાડે? આ પ્રક્રિયા બહુ જ મજેદાર છે. વર્મિક્યુલાઇટ માઇકાની હીટ ટ્રીટમેન્ટથી બને છે અને પર્લાઇટ એ વજનમાં હળવું જ્વાળામુખી ખનિજ છે. જ્યારે તેમને અત્યંત ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ને, ત્યારે તે પોપકોર્નની જેમ ફૂલી જાય છે. અરે વાહ! પોપકોર્નની જેમ? હા, અને તેમની અંદર લાખો નાના હવાના પરપોટા બની જાય છે. આ જ કારણ છે કે તે માટીને અત્યંત હળવી અને શ્વાસ લેવા લાયક બનાવે છે. આ ઉપરાંત લાકડાના વેર એટલે કે સોમિલના લાકડાના ભૂકાનો પણ ઉપયોગ થઈ શકે છે, જો તેમાં થોડો નાઇટ્રોજન ઉમેરવામાં આવે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર બાગકામ નથી, પણ એક બેકિંગ અથવા કેમિસ્ટ્રી લેબ જેવું છે, જ્યાં દરેક તત્વનું માપ એકદમ ચોક્કસ હોવું જરૂરી છે. ઓહ, એટલે આ કોઈ રસોડાની માસ્ટર રેસીપી જેવું છે? જેમ કેકમાં લોટ અને ખાંડનું માપ ખોટું પડે તો આખી કેક બગડે, તેમ અહીં માટી અને રેતીનું માપ ખોટું પડે તો મૂળિયા બગડે? બરાબર પકડ્યો તમે. યોગ્ય પોટિંગ મિક્સ ખરેખર એક માસ્ટર રેસીપી છે. જો નાના રોપાઓ હોય તો 1 થી 2 ભાગ રેતી, 1 ભાગ લોમી એટલે કે ફળદ્રુપ માટી અને 1 ભાગ પીટ શેવાળ જોઈએ. પણ સામાન્ય મોટા કન્ટેનર માટે આ પ્રમાણ બદલાઈને 2 ભાગ રેતી, 4 ભાગ માટી અને 1 ભાગ સડેલું ખાતર બની જાય છે. આખી ચર્ચાનો નિષ્કર્ષ એ જ આવે છે કે છોડનો વિકાસ એટલે માત્ર ખાડો કરીને બીજ નાખવાની ક્રિયા નથી. તે હવા, પાણીના ડ્રેનેજ અને પોષક તત્વોનું એકદમ પરફેક્ટ સંતુલન બનાવવાની કળા છે. પેલા ટ્રાફિક જામને દૂર કરીને મૂળ માટે રસ્તો ખુલ્લો કરવાની આ પ્રક્રિયા છે. હા, માધ્યમની આ દુનિયા જ છોડનો સાચો પાયો છે. જુઓ, નર્સરી બેડ એટલે 1 મીટર જેટલો પહોળો જમીનનો એક નાનકડો પ્લોટ, જ્યાં આપણે રોપાઓને મુખ્ય ખેતરમાં લઈ જતા પહેલા ટેમ્પરરી ઉછેરીએ છીએ. હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે ભાઈ બીજને સીધા જ આખા મોટા ખેતરમાં કેમ ના વાવી દેવાય? શા માટે આ નાનકડા પ્લોટ પાછળ આટલી બધી મહેનત કરવાની, રાઈટ? તો ચાલો સમજીએ. પ્રથમ તો પ્લોટ નાનો હોવાને લીધે બીજ અને એકદમ નાજુક રોપાઓની ખાસ કાળજી લેવી અને તેમને રોગો સામે બચાવવા બહુ સરળ બની જાય છે. તમે એવું સમજો ને કે આ ક્યારી બરાબર એક નાના બાળકના આઈસીયુ કે ઇન્ક્યુબેટર જેવું કામ કરે છે. હા, ખરેખર નાજુક છોડને બહારની કઠોર દુનિયામાં મોકલતા પહેલા અહીં એકદમ સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવે છે. બીજું, ઊંચી ક્યારીઓ હોવાથી ત્યાં પાણીનો ભરાવો નથી થતો અને મૂળને એકદમ જરૂરી એવી હવા એટલે કે એરેશન મળી રહે છે. આનાથી બીજ ધોવાઈ પણ નથી જતા. હવે વિચાર કરો, બિયારણ કેટલા મોંઘા આવતા હોય છે. એટલે આ નાનકડી સાવચેતીથી મોંઘા બિયારણનો બગાડ અટકે છે, જર્મિનેશન એકદમ સરસ થાય છે અને તમને સીધો જ આર્થિક ફાયદો થાય છે. અંતે આમાં સમયનો એક જબરજસ્ત બોનસ પણ છુપાયેલો છે. નર્સરીમાં જ્યાં સુધી રોપાઓ તૈયાર થાય ને, બરાબર એ જ સમયગાળામાં તમે તમારું મુખ્ય ખેતર તૈયાર કરી શકો છો અથવા તો જૂના પાકની લણણી પૂરી કરી શકો છો. એટલે કે આ ખેડૂતો માટે એક શાનદાર ટાઈમ મેનેજમેન્ટ હેક છે, જ્યાં એક સાથે 2 કામ પેરેલલ ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ નર્સરી બેડ એ માત્ર કોઈ જમીનનો ટુકડો નથી, પરંતુ તમારો સમય, બિયારણ અને મહેનત બચાવતું પાક માટેનું સૌથી સુરક્ષિત લોન્ચપેડ છે. જ્યારે આપણે કોઈ છોડ માટે 5 સ્ટાર રિઝોર્ટ બનાવવાની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે? હા, મોટા ભાગે મોંઘા ખાતર કે પછી 24 કલાક પાણીની સગવડ. બરાબર. એક સફળ નર્સરી ઊભી કરવી એ માત્ર જમીનમાં બીજ રોપવા પૂરતું સીમિત નથી. બિલકુલ નહીં. આ તો એક આખી જટિલ ભૌગોલિક અને લોજિસ્ટિકલ પઝલ છે. સાચી વાત છે. તો આ પઝલનો પહેલો ટુકડો શું છે? પહેલો ટુકડો છે લોકેશન, મતલબ કે જગ્યાની પસંદગી. રિઝોર્ટની જેમ જ નાના અને નાજુક છોડને સુરક્ષિત વાતાવરણ જોઈએ. સ્ત્રોત બહુ સ્પષ્ટ છે કે જગ્યા પ્રદૂષણ મુક્ત હોવી જોઈએ. એટલે કે ઈંટના ભઠ્ઠાઓ કે ધુમાડો કાઢતા ઉદ્યોગોથી દૂર. હા, અને ભારે ટ્રાફિકથી પણ બિલકુલ દૂર. મને એમાં સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે નર્સરીને કાચા રસ્તાઓથી પણ દૂર રાખવી જોઈએ. પહેલાં તો હું વિચારતો હતો કે થોડી ધૂળથી છોડને શું વાંધો પડે. ધૂળ બહુ મોટું નુકસાન કરી શકે છે. પાંદડા પર ધૂળ જમા થાય એટલે તેમના છિદ્રો બંધ થઈ જાય છે. અને હા, એ તો જાણે કે
આપણે ધૂળવાળો માસ્ક પહેરીને શ્વાસ લેતા હોઈએ એના જેવું જ છે ને? એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. એનાથી છોડની પ્રકાશ સંશ્લેષણની એટલે કે ખોરાક બનાવવાની પ્રક્રિયા જ ધીમી પડી જાય છે. સમજાયું. અને હા, જમીન સમતળ હોવી જોઈએ. જો ડુંગરાળ વિસ્તાર હોય તો ટેરેસીસ બનાવવા પડે. મતલબ કે પગથિયાવાળા ખેતરો, જેથી કામગીરી સરળ બને. બરાબર. હવે વાતાવરણ તો સેટ થઈ ગયું, તો માટી અને પાણીનું શું? સ્ત્રોત મુજબ માટીમાં જૈવિક પદાર્થો હોવા જોઈએ. ખાસ કરીને રેતાળ લોમ પ્રકારની માટી હોવી જોઈએ. અને તેનું પીએચ લેવલ તટસ્થથી થોડું એસિડિક હોવું જરૂરી છે. અહીં 1 મિનિટ ઊભા રહો. આ રેતાળ લોમ માટી જ કેમ? આપણી આસપાસ જે સામાન્ય કડક માટી હોય એ કેમ ના ચાલે? કારણ કે નાના બીજના મૂળિયા બહુ જ નાજુક હોય છે. જો માટી કઠણ કે અતિશય ચીકણી હશે તો આ મૂળિયા ફેલાઈ નહીં શકે. અચ્છા, એટલે લોમ માટી એક સ્પોન્જ જેવું કામ કરે છે એમ ને? બરાબર. તે છોડ માટે જરૂરી ભેજ પકડી રાખે છે અને વધારાનું પાણી નીચે જમીનમાં ઉતારી દે છે. અને પીએચ લેવલની વાત કરીએ તો જો જમીનમાં ખારાશ હશે તો છોડ પોષક તત્વો ખેંચી જ નહીં શકે? હા, બિલકુલ. તો માત્ર શુદ્ધ પાણી આપવું પૂરતું નથી એમને? મને તો એવું હતું કે સિંચાઈ માટે કુદરતી સ્ત્રોતનું મીઠું પાણી મળી ગયું એટલે કામ પૂરું. પણ સ્ત્રોતમાં ડ્રેનેજ પર બહુ ભાર મૂક્યો છે. જો પાણી જમીનમાં રહે તો છોડને ફાયદો જ થાય ને? અહીં સૌથી રસપ્રદ બાબત એ જ છે. યોગ્ય ડ્રેનેજ ન હોય અને પાણી લાંબો સમય ભરાયેલું રહે તો જમીનની અંદર ઓક્સિજન ખલાસ થઈ જાય છે. એટલે મૂળને શ્વાસ લેવામાં તકલીફ પડે? હા, અને ઓક્સિજન વિનાની આ સ્થિતિમાં એવા બેક્ટેરિયા પેદા થાય છે જે નુકસાનકારક ગેસ ઉત્પન્ન કરે છે. આ ગેસ સીધા જ મૂળને સડાવી દે છે. ઓહ, એટલે છોડને જીવન આપતું અમૃત સમાન પાણી પણ જો ભરાઈ રહે તો ધીમું જહેર બની જાય છે. બિલકુલ, ધીમું જહેર. બાપરે, આ તો આખું અલગ જ સાયન્સ છે. પણ માનો કે આપણે માટી અને પાણીનું બધું જ સેટિંગ પરફેક્ટ કરી દીધું, તો પણ એવું લાગે છે કે જો લોજિસ્ટિક્સનું ધ્યાન ન રખાય તો નર્સરી ફેલ થઈ શકે? હું પણ એ જ કહેવા માંગતી હતી. આખરે આ એક વ્યવસાય છે. તમારી નર્સરી બજાર અને પાકા રસ્તાઓથી નજીક હોવી જોઈએ. નહીતર માર્કેટ દૂર હોય તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય. હા, અને કાચા રસ્તાના આંચકાઓથી નાજુક છોડ બજાર પહોંચે ત્યાં સુધીમાં જ ડેમેજ થઈ જાય. વળી નર્સરીમાં સતત મજૂરોની જરૂર પડે છે. હા, કારણ કે રોપણી અને સિંચાઈ માટે સ્થાનિક અને કુશળ મજૂરો તો જોઈએ જ. પણ સુરક્ષાની વાતમાં મને એક પ્રશ્ન થયો. ચોર અને પ્રાણીઓથી બચવા વાળ તો જોઈએ, પણ પેલા વિન્ડ બ્રેકનું શું? વિન્ડ બ્રેક એટલે કે પવન રોકવા માટેના વૃક્ષો. સ્ત્રોત કહે છે કે આ ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ વાવવા જોઈએ. એ જ તો મારો પ્રશ્ન છે. દક્ષિણ-પશ્ચિમ દિશા જ શા માટે? કોઈપણ દિશામાં પવન તો આવી જ શકે ને? પવન ગમે ત્યાંથી આવી શકે, પણ આ આપણા ભૌગોલિક વાતાવરણની વાસ્તવિકતા છે. ભારતીય ઉપખંડમાં ચોમાસાના તોફાની પવનો મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી જ આવે છે. અચ્છા, એટલે એ ભારે પવનો નાના છોડને મૂળમાંથી ઉખાડી નાખે? બરાબર. તેથી બરાબર એ જ દિશામાં ઊંચા વૃક્ષોની દિવાલ ઊભી કરવાથી આખા નર્સરી વિસ્તારને એક કુદરતી કવચ મળી જાય છે. વાહ, આ તો એકદમ સચોટ ગણતરી છે. સાચી વાત છે. આખી પ્રક્રિયા દર્શાવે છે કે એક નાના અમથા બીજને સ્વસ્થ છોડમાં પરિવર્તિત કરવા પાછળ કૃષિ વિજ્ઞાન, લોજિસ્ટિક્સ અને પર્યાવરણ આ ત્રણેયનું ઉત્તમ સંતુલન કામ કરે છે. ખરેખર. જો એક નાના બીજને રણ જેવા કઠોર વાતાવરણમાં બચાવવું હોય ને તો તેની આસપાસ કોઈ મોટી દિવાલ નથી ચણાતી, પણ તેને એક જાતના અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાવવામાં આવે છે. હા, અને આ જ તો ખેતીનું અસલી વિજ્ઞાન છે. બિલકુલ. એ સમજવાના છીએ કે નર્સરીમાં છોડ માટે ક્યારીઓ એટલે કે પેલી જે બેડ્સ તૈયાર થાય છે ને, એની પાછળ કેવું ગજબનું વિજ્ઞાન અને ભૂમિતિ છુપાયેલા છે. સાચી વાત. કારણ કે આ માત્ર માટીમાં બીજ નાખી દેવાની વાત નથી. હા, મતલબ આ તો અલગ અલગ હવામાન મુજબ નાના છોડ માટે એક આખું કસ્ટમ ડિઝાઇન સ્માર્ટ હોમ બનાવવા જેવી કળા છે. એકદમ બરાબર સરખામણી કરી. એટલે શરૂઆત પેલી બંકરવાળી વાતથી જ કરીએ કે જે સૂકા અને વધુ પવનવાળા વિસ્તારો છે ને, ત્યાં સંકિન બેડ્સ એટલે કે ખાડામાં ક્યારીઓ બનાવાય છે. અચ્છા, એટલે જમીનની સપાટીથી નીચે. હા, જમીનની સપાટીથી લગભગ 10 થી 15 સેન્ટીમીટર નીચે આ ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે. ઓકે,
તો આનો મુખ્ય હેતુ પેલા ભારે પવનથી રોપાઓને બચાવવાનો જ હશે ને? કારણ કે જમીનની અંદર હોય એટલે સીધો પવન ના લાગે. હા, પવનથી બચાવ તો ખરો જ, પણ બીજું સૌથી મોટું કારણ ભેજ જાળવી રાખવાનું છે. એટલે જુઓ, સૂકા વિસ્તારોમાં પાણી બહુ જલ્દી ઉડી જતું હોય છે. બરાબર છે, ગરમીના લીધે. હા, એટલે ખાડામાં ક્યારી હોવાથી સિંચાઈનું કે જે થોડું ઘણું વરસાદનું પાણી હોય ને, તે લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જે નાના રોપાઓને સુકાવા નથી દેતું. આ તો બહુ તાર્કિક વાત છે. મતલબ કે પ્રતિકૂળ હવામાન હોય ત્યાં આ ખાડાવાળી ક્યારીઓ એકદમ રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. પણ મને એ વિચાર આવે છે કે સામાન્ય ઋતુઓ હોય જ્યાં વરસાદ અને પવન બંને મધ્યમ હોય ત્યાં આવો ખાડો ખોદવો એ નકામી મહેનત જેવું નથી. બિલકુલ, અને નકામી મહેનત સાથે નુકસાનકારક પણ છે. હા, કારણ કે ત્યાં તો વધારાનું પાણી ભરાઈ રહેવાનો ડર રહે ને. એકદમ સાચું પકડ્યું. અને એટલે જ શિયાળા કે ઉનાળા જેવી સામાન્ય ઋતુઓ માટે ફ્લેટ બેડ્સ એટલે કે સપાટ ક્યારીઓનો વિકલ્પ વાપરવામાં આવે છે. સપાટ એટલે જમીનના લેવલ પર જ હોય એમ. હા, આમાં જમીનની સપાટી પર જ લગભગ 1 મીટર પહોળી ક્યારીઓ બનાવી દેવાય છે. પછી તેમાં ખાતર ઉમેરીને જમીન એકદમ સમથળ કરવામાં આવે છે. આ ઉનાળા અને શિયાળા માટે શ્રેષ્ઠ છે. પણ એ જો આ ક્યારીઓ બિલકુલ જમીનના લેવલ પર જ હોય તો તેમાં પેલા રોપાઓને જમીનમાં રહેલી જીવાતો કે ફૂગથી કેવી રીતે બચાવી શકાય? એ બહુ સારો પ્રશ્ન છે. હા, કારણ કે ખાડાવાળી ક્યારીઓ કે ઊંચી ક્યારીઓ તો એક રીતે ભૌતિક રક્ષણ આપે છે. સપાટ ક્યારીઓમાં તો એવું કોઈ કવચ જ નથી હોતું, તો જીવાત તો સીધી જ અંદર ઘૂસી જાય ને. બરાબર. ત્યાં જ રસાયણોની ભૂમિકા આવે છે. સપાટ ક્યારીઓમાં કોઈ ભૌતિક અવરોધ નથી હોતો, એટલે માટીમાં રહેલી ઉધઈ બહુ સરળતાથી મૂળ સુધી પહોંચી શકે. તો એને અટકાવવા શું કરે છે ખેડૂતો? એના માટે 418G નામની દવા માટીમાં ઉમેરાય છે. અને બીજું કે સપાટ જમીનમાં ભેજનું સ્તર ફૂગના વિકાસ માટે પણ બહુ જ સાનુકૂળ હોય છે. એટલે બીજને વાવતા પહેલા જ થીરામ દવાનો પટ આપવામાં આવે છે. હા, એટલે વાવ્યા પછી નહીં પણ વાવતા પહેલા જ પટ આપી દેવાનું. હા, પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ થીરામનો ઉપયોગ થાય છે. આ એક જાતનું રાસાયણિક કવચ બનાવે છે, જે ફૂગને રોકે છે. સમજાયું. મતલબ કે ભૌતિક રક્ષણ નથી એટલે રાસાયણિક રક્ષણ આપવું પડે છે. પણ એક વાત હજુ મને ખટકે છે. હા, બોલો ને. જો આ ક્યારીઓ એકદમ સપાટ છે અને જમીનના સ્તરે જ છે તો ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે તો આખી ક્યારી એક સ્વિમિંગ પુલ જ બની જતી હશે ને? હા, ચોમાસામાં સપાટ ક્યારીઓનો એ જ સૌથી મોટો ગેરફાયદો છે. બરાબર, કારણ કે પાણી ભરાઈ રહે એટલે રોપાઓ તો સીધા સડી જ જાય. એકદમ સાચું. અને આ જ સમસ્યાના ઉકેલ માટે રેઝ્ડ બેડ્સ એટલે કે ઊંચી ક્યારીઓ અસ્તિત્વમાં આવે. ચોમાસા માટે ખાસ જમીનથી 15થી 20 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવવામાં આવે છે. ઓહો, 15થી 20 સેન્ટીમીટર! તો શું અલગથી માટી લાવીને આટલી ઊંચાઈ આપવામાં આવે છે? ના, અલગથી માટી લાવવાની જરૂર નથી હોતી. આજુબાજુની જે માટી હોય ને એને જ ખેંચીને વચ્ચે ઢગલા જેવું કરવામાં આવે છે. અચ્છા, એટલે જમીનમાંથી જ માટી વાપરી લેવાની. હા, આનાથી 2 મોટા ફાયદા થાય છે. એક તો તમારી ક્યારી ઊંચી થઈ જાય છે, અને બીજું માટી ખેંચવાથી ક્યારીની ફરતે આપમેળે જ એક નાની ખાઈ બની જાય છે. ઓહ, સમજાયું. એટલે એ ખાઈમાંથી વધારાનું પાણી વહી જાય. બિલકુલ. વધારાનું પાણી ડ્રેનેજ થઈ જાય એટલે છોડ ડૂબે નહીં. ક્યાં બાત હે! મતલબ પૂરથી બચાવવા માટે આપણે છોડને એક ઊંચા પ્લેટફોર્મ પર બેસાડી દીધા અને ફરતે એક નહેર પણ બનાવી દીધી. હા, આ ડિઝાઇન ડ્રેનેજ સિસ્ટમ તો આપે જ છે, પણ સાથે જ માટી ઊંચી હોવાથી મૂળમાં હવાની અવરજવર પણ વધે છે. એટલે હવાનું પરિભ્રમણ સારું થાય. હા, અને આનાથી ચોમાસામાં પેલો જે સૌથી વધુ થતો રોગ છે ને, ડેમ્પિંગ ઓફ, એટલે કે છોડનો સડો, એ ઘણો અટકી જાય છે. બહુ જ સ્માર્ટ સિસ્ટમ છે. હા, બસ એક વાતનું ધ્યાન રાખવું પડે કે શરૂઆતમાં જ્યારે બી બીજ વાવ્યા હોય ત્યારે બીજ વિખરાઈ ન જાય એ માટે પાણી બહુ જ ધીમે ધીમે જારાની મદદથી આપવું પડે છે. બરાબર, સીધું પાઇપથી ના આપી શકાય. તો આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ખેતી એ માત્ર બીજ રોપવાની પ્રક્રિયા નથી. પવન અને સૂકા વિસ્તારો માટે ખાડાવાળી ક્યારીઓ, સામાન્ય ઋતુઓ માટે સપાટ ક્યારીઓ અને ચોમાસાના ભારે વરસાદ માટે ઊંચી ક્યારીઓ. હા, હવામાન પ્રમાણે આ નાના રૂપાઓનું ઘર બદલાતું રહે છે. સાચી વાત. કલ્પના કરો કે એક છોડ પોતાનો ખોરાક જમીનમાં રહેલા મૂળ દ્વારા નહીં, પણ
તેના પાંદડા પર રહેલા અદૃશ્ય છિદ્રોથી સીધો જ લઈ રહ્યો છે. અરે વાહ, આ સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન જેવું લાગે છે, પણ હકીકત છે. બિલકુલ. આપણે આ જ અત્યાધુનિક છોડ પોષણ અને નર્સરી બેડના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પર ચર્ચા કરવાના છીએ. હા, તેમાં માટીના ભૌતિક બંધારણથી લઈને માઇક્રોન્યુટ્રિયન્ટ્સના મેનેજમેન્ટ સુધીની માહિતી છે. આપણો હેતુ એ સમજવાનો છે કે તંદુરસ્ત રોપાઓ ઉછેરવા પાછળ વાસ્તવમાં કયું વિજ્ઞાન કામ કરે છે. એટલે જુઓ, નર્સરી બેડની વાત આવે ત્યારે મને એવું લાગે છે કે સૌથી મોટો પડકાર માટીમાં હવા અને પાણીનું બેલેન્સ રાખવાનો છે. એકદમ સાચી વાત. માટી માત્ર કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ હોય એટલું પૂરતું નથી. તેનું ડ્રેનેજ અને વાયુ પરિભ્રમણ ચોક્કસ હોવું જોઈએ. જો જમીનમાં પાણી ભરાઈ રહે તો મૂળને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. ઓહ, એટલે કે તે ગુંગળાઈને સડી જાય છે, રાઈટ? હા, બરાબર, ગુંગળાઈ જાય. એટલે આ નાના રોપાઓની હાલત તો પેલા એકદમ નાજુક શિશુઓ જેવી જ કહેવાય. જેમ બાળકને સખત તડકાથી બચાવીને આંશિક છાંયો આપવો પડે, નહીતર તેને સનબર્ન થઈ જાય. હા, અને વધુ પડતું પાણી આપવું એ તેમને ડૂબાડી દેવા સમાન છે. આ જ કારણસર ક્યારાની ભૌતિક રચના બહુ જટિલ રીતે ડિઝાઇન થાય છે. મતલબ તેની જીઓમેટ્રી. હા, જીઓમેટ્રી. ક્યારાની પહોળાઈ 1 મીટરથી વધુ રાખવામાં આવતી નથી અને તેની લંબાઈ જમીનના ઢાળ મુજબ ગોઠવાય છે. અચ્છા, પણ 1 મીટર જ કેમ? કારણ કે તેનાથી સિંચાઈ વખતે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જળવાઈ રહે છે અને ક્યારાના ખૂણે ખૂણે પાણી સમાન માત્રામાં પહોંચે છે. પણ એક વાત થાય કે જ્યારે આપણે આ રીતે ઢાળ મુજબ પાણી આપીએ ત્યારે પાણીની સાથે જમીનના અમુક જરૂરી પોષક તત્વો પણ ધોવાઈ જતા હશે ને? હા, એ પ્રશ્ન થાય ખરો, પણ ત્યાં જ પેલી બેવડી પોષણ પ્રણાલી કામ આવે છે. જમીન તૈયાર કરતી વખતે જ તેમાં સડેલું ફાર્મ યાર્ડ ખાતર, એટલે કે જેને આપણે FYM કહીએ છીએ, તે ભેળવવામાં આવે છે. રાઈટ. પ્રતિ ચોરસ મીટર 5 થી 10 કિલો જેટલું, બરાબર ને? હા, બિલકુલ. આ ખાતર માત્ર પોષણ નથી આપતું, તે માટીમાં છિદ્રો પાડે છે, જેથી હવાની અવરજવર વધે. આની સાથે જ બેસલ એપ્લિકેશન દ્વારા ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરો સીધા માટીમાં ઉમેરાય છે. જો હું આને આપણી રોજિંદી ભાષામાં સમજું તો FYM એ ધીમા પચતા પૌષ્ટિક ભોજન જેવું છે, જે લાંબા સમય સુધી ધીમે ધીમે તાકાત આપે. હા, અને બેસલ એપ્લિકેશન એ તાત્કાલિક અસર આપતા ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક્સ જેવું છે. અરે વાહ! એટલે રોપાઓને શરૂઆતના તબક્કે તરત જ આયર્ન કે પોટેશિયમ મળી રહે. સાચું પકડ્યું. આ બંનેનું કોમ્બિનેશન જ છોડના મૂળિયાને મજબૂત કરે છે. પણ જ્યારે છોડ મોટા થાય અને ઝડપી વિકાસ કરે ત્યારે માત્ર મૂળિયા પર આધાર ન રખાય. તો પછી શું કરવું પડે? તેમને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂર પડે, જે સીધા ઊભા પાક પર પ્રસારિત કરીને અપાય છે, જેને આપણે ટોપ ડ્રેસિંગ કહીએ છીએ. ઓહ, અને અહીંથી જ પેલી પાંદડા દ્વારા ખોરાક લેવાની વાત આવે છે ને? હા, જો છોડમાં આયર્ન કે ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વો ઘટે તો સીધો પાંદડા પર જ છંટકાવ કરાય છે. તેને પર્ણચારિત ખોરાક અથવા ફોલિયર ફીડિંગ કહે છે. પણ મને એક વાત નથી સમજાતી. પાંદડા ખોરાક કેવી રીતે પચાવે? જુઓ, પાંદડાઓની સપાટી પર અત્યંત સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેને સ્ટોમાટા કહેવાય છે. અચ્છા, પેલા નાના કાણા. હા, જ્યારે આપણે પ્રવાહી સ્વરૂપે છંટકાવ કરીએ ત્યારે આ સ્ટોમાટા તેને સીધા જ કોષોમાં શોષી લે છે. આ પદ્ધતિ એક બાયપાસ સર્જરી જેવી છે. સીધું જ ટાર્ગેટ સુધી પોષણ પહોંચાડવો. પણ ઉભા રહો, જો આપણે સીધું પાંદડા પર જ આ કેમિકલ્સ છાંટી રહ્યા હોઈએ અને ભૂલથી તેની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન થોડું પણ વધી જાય તો તે 100% પાંદડાઓને પાડી દે. બાપરે, ખરેખર? હા, વધુ પડતી સાંદ્રતાથી પાંદડામાં ઓસ્મોટિક શોક પેદા થાય છે, જેને લીફ બર્ન કહેવાય છે. એટલે જ ફોલિયર ફીડિંગમાં દ્રાવણ અત્યંત હળવું રાખવું પડે. બરાબર છે. કે નાના છોડના રોપાઓ માટે પણ આ જ નિયમ કેવી રીતે લાગુ પડે છે. એટલે કે વાવેતર માટે નર્સરીની માટીને જીવાતોથી મુક્ત કઈ રીતે કરાય છે, તેના સ્ત્રોતોનું આપણે આજે તારણ કાઢીશું. અને આ બહુ મહત્વનો વિષય છે, કારણ કે નર્સરીની માટી શુદ્ધ હોવી એ કોઈપણ ખેતીનો શું કહેવાય સૌથી મોટો પાયો છે. જો શરૂઆતમાં જ માટીમાં રોગકારક ફૂગ કે નિમેટોડ્સ કે પેલી જીવાતો રહી ગઈ હોય તો એ બહુ મોટું નુકસાન કરે છે. એટલે ખાલી એ નાના રોપાઓ પૂરતું નુકસાન નહીં ને? ના, જરાય નહીં.
એ રોપાઓ જ્યારે મોટા ખેતરમાં રોપવામાં આવે ને ત્યારે પેલો ચેપ આખા ખેતરમાં ફેલાઈ જતો હોય છે. મારો કહેવાનો મતલબ એ છે કે શરૂઆતની એક નાની ભૂલ આખા પાકને મૂળમાંથી બરબાદ કરી શકે છે. અરે બાપ રે! તો આ સમસ્યાને પહેલેથી જ ડામવી પડે. અને મેં સોર્સમાં વાંચ્યું છે કે ભારત જેવા ગરમ વિસ્તારોમાં આના માટે પેલું માટીનું સોલિરેશન એટલે કે સોરીકરણ કરવામાં આવે છે. હા, એ એકદમ કુદરતી અને બહુ પ્રચલિત પદ્ધતિ છે. પણ મને અહીં એક વસ્તુ ખરેખર નહોતી સમજાતી. મતલબ હું એ વિચારતી હતી કે માટીને તડકામાં જ તપાવવી હોય તો પેલા વિસ્તારને પૂરેપૂરો સિંચાઈ કરીને એટલે કે પાણી પાઈને ભીનો શા માટે કરવો પડે? સૂકી માટી તો તડકામાં વધુ જલ્દી ગરમ થવી જોઈએ ને? સામાન્ય રીતે આપણને એવું જ લાગે, પણ જુઓ, ભૌતિક વિજ્ઞાન અહીં થોડી અલગ રીતે કામ કરે છે. શું થાય છે કે સૂકી માટીમાં કણો વચ્ચે પુષ્કળ હવા રહેલી હોય છે. અચ્છા. અને હવા એ ગરમીની અવાહક છે. મતલબ કે એક જાતનું ઇન્સ્યુલેટર છે. એટલે સૂર્યની ગરમીને માટીમાં બહુ ઊંડે જતા રોકે છે. પણ જ્યારે આપણે માટીમાં પાણી ઉમેરીએ છીએ ત્યારે પાણી પેલી હવાની જગ્યા લઈ લે છે. ઓહ! એટલે પાણી ગરમીનું સુવાહક હોવાથી ગરમી છેક નીચે સુધી જાય છે. બરાબર. પકડ્યું. સૂર્યની ગરમી માટીમાં ખૂબ નીચે સુધી પહોંચી જાય છે. અને બીજું એ કે ભીની માટીને ગરમ કરવાથી અંદર એક પ્રકારની વરાળ ઉત્પન્ન થાય છે. આ વરાળ જમીનની અંદર રહેલી પેલી નુકસાનકારક જીવાતોને શાબ્દિક રીતે જ ભાફી નાખે છે. અરે વાહ! એટલે આપણે માટીને માત્ર શેકવાની નથી પણ અંદરથી બાફવાની છે. પણ જુઓ, જો ખુલ્લા ખેતરમાં જ આવું કરીએ તો પેલો પવન તો બધી ગરમી ખેંચી જાય ને? સાચી વાત છે, ગરમી ઉડી જાય. એટલે જ એને રોકવા માટે જમીનને પહેલા એકદમ સમથળ કરવામાં આવે છે. પેલો કાંકરા કે નીંદણ કાઢીને અને પછી તેના પર પ્લાસ્ટિક ઢાંકવામાં આવે છે જેથી એક ગ્રીનહાઉસ જેવી અસર ઊભી થાય. અને આ માટે મેં વાંચ્યું હતું કે 200 ગેજની કાળી પોલિથીન ફિલ્મ ઢાંકવામાં આવે છે. આ 200 ગેજ એટલા માટે હશે જેથી ખેતરના કાંકરા કે પવનથી પ્લાસ્ટિક ફાટી ન જાય, રાઈટ? હા, એ એની જાડાઈ દર્શાવે છે. એ ફાટવું ન જોઈએ, પણ સાથે જ તે એટલું પાતળું પણ હોવું જોઈએ કે સૂર્યના કિરણોને અંદર આવવા દે. અને કાળો રંગ એટલે પસંદ કરાય છે કેમ કે જે સૂર્યપ્રકાશને સૌથી વધુ શોષી લે છે. અને આની કિનારીઓને તો કાદવથી એકદમ પેક કરી દેતા હશે ને? બિલકુલ. કાદવથી એકદમ હવાચુસ્ત રીતે સીલ કરી દેવામાં આવે છે જેથી અંદર ગરમી કેદ થઈ જાય. અને આ કેદ થયેલી ગરમીને કારણે અંદરનું તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી પણ વધુ પહોંચી જતું હોય છે. 47 ડિગ્રી એટલે તો બહુ જ વધારે કહેવાય. હા, અને આટલી સખત ગરમીમાં પેલા પેથોજન્સના કોષો તૂટી જાય છે અને રોગકારકો પૂરેપૂરા નાશ પામે છે. જો કે આખી પ્રક્રિયામાં સામાન્ય રીતે 5 થી 6 અઠવાડિયા જેટલો સમય લાગી જાય છે. એક મિનિટ ઊભા રહો. 5 થી 6 અઠવાડિયા? હા, એટલો સમય તો લાગે જ. પણ જો કોઈ ખેડૂત મોટા પાયે વ્યાવસાયિક ખેતી કરતો હોય અને એ પણ ધારો કે એવા કોઈ ઠંડા દેશમાં જ્યાં સૂર્યપ્રકાશ માંડ થોડા કલાકો માટે જોવા મળતો હોય તો ત્યાં તો આટલા મહિનાઓ રાહ જોવામાં જ એ માણસ દિવાળું ફૂંકી દેશે. એ વાત તમારી 100% સાચી છે. એટલે કુદરતની પદ્ધતિ સારી છે પણ બહુ ધીમી છે. આનો કોઈ ઝડપી કે ઔદ્યોગિક ઉકેલ તો હોવો જ જોઈએ ને? છે ને, બિલકુલ છે. સમય બચાવવા માટે જ અદ્યતન દેશોમાં પેલી સ્ટીમ ટ્રીટમેન્ટ એટલે કે વરાળથી શુદ્ધિકરણની પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે ભારતમાં હજુ એટલી સામાન્ય નથી. અચ્છા, તો એમાં શું કરવાનું હોય છે? આ પદ્ધતિમાં નર્સરી બેડને પહેલા પોલિથીનથી હવાચુસ્ત રીતે ઢાંકી દેવામાં આવે છે અને પછી બોઇલરની મદદથી અંદર એક પાઇપ દ્વારા સતત 4 થી 6 કલાક માટે અત્યંત ગરમ વરાળ પસાર કરવામાં આવે છે. અરે વાહ! એટલે જે કામ કરવા માટે સૂર્યને 6 અઠવાડિયા લાગે છે તે માત્ર 6 કલાકમાં જ પૂરું? આ તો જાણે માઇક્રોવેવમાં જમવાનું ગરમ કરવા જેવું જ થઈ ગયું. હા, તમે એવું કહી શકો. સમયનો ઘણો મોટો બચાવ થાય છે આમાં. પણ આ વરાળ માટીમાં બરાબર કામ કઈ રીતે કરે છે? તો થાય છે એવું કે જ્યારે આટલા ઊંચા તાપમાનવાળી વરાળ સીધી માટીમાં દાખલ થાય છે ને, ત્યારે તે હાનિકારક જીવાતો અને ફૂગના જે પ્રોટીન સ્ટ્રક્ચર હોય છે ને, એને જ ઓગાળી નાખે છે. ઓહ, સીધું સ્ટ્રક્ચર જ ખતમ કરી દે. હા, આ ગરમી જીવાતોને સેલ્યુલર લેવલ પર એટલે કે કોષીય સ્તરે જ ત્વરિત ખતમ કરી નાખે છે. જો કે આમાં ઊર્જા અને ખર્ચ ઘણો વધારે થાય છે. પણ જે વ્યવસાયિક નર્સરીઓમાં સમય જ પૈસા છે, ત્યાં આ પદ્ધતિ આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બરાબર. તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે કૃષિમાં સફળતાનો સૌથી મોટો આધાર
એ વાત પર છે કે રોપાઓનું પારણું એકદમ શુદ્ધ અને જંતુમુક્ત હોય. એકદમ સાચી વાત. પછી ભલે એ સૂર્યની ગરમીથી થતું ધીરજવાળું કામ હોય કે પછી ઊર્જા ખર્ચીને લેવાતો આ ગરમ વરાળનો ઔદ્યોગિક શોર્ટકટ હોય. હા, કારણ કે અંતે તો આ બંને પદ્ધતિઓ પાકને એક સુરક્ષિત ભવિષ્ય આપવા માટે માટીને તૈયાર કરવાનું જ કામ કરે છે. બિલકુલ. જો સામાન્ય રીતે આપણે બગીચો જોઈએ એટલે આપણી સીધી નજર પેલા સુંદર ફૂલો અને લીલાછમ પાંદડાઓ પર જ જાય. હા, બિલકુલ. અને સ્વાભાવિક પણ છે. બરાબર. એટલે કે ખરો સંઘર્ષ તો બીજ રોપાઈ એ પહેલા જમીનની અંદર પેલા સાવ અદૃશ્ય સ્તરે જ શરૂ થઈ જતો હોય છે. સાચી વાત છે. આપણે માટીને માત્ર એક નિર્જીવ પાયો માની લઈએ છીએ, પણ આ સોર્સિસ બતાવે છે કે તે ખરેખર એક જીવંત યુદ્ધભૂમિ છે. એટલે આ નર્સરીની માટીમાં એવું તે શું ચાલી રહ્યું છે જે આપણને નરી આંખે નથી દેખાતું? તો જુઓ, જમીનમાં રોગ પેદા કરતા અસંખ્ય સૂક્ષ્મજીવો હોય છે, જેને આ લેખોમાં પેથોજન્સ કહ્યા છે. અને સાથે જ અનેક પ્રકારની ફૂગ અને જીવાતોની લાર્વા પણ ત્યાં છુપાયેલી હોય છે. અરે બાપરે! એટલે જો આપણે બીજને સીધું જ એમાં રોપી દઈએ તો એ બિચારું ઉગતા પહેલા જ હારી જાય એમને? હા, એ જ મોટો પ્રશ્ન છે. અને એટલે જ આ અદૃશ્ય દુશ્મનોનો સફાયો કરવો પડે. આ માટે સોર્સમાં ફોર્માલિન નામના રસાયણની પ્રક્રિયા બહુ વિગતવાર સમજાવી છે. હા, મેં પણ એ વાંચ્યું, ફોર્મેલિનવાળું. અને એની સાંદ્રતા કંઈક 0.25% જેટલી રાખવાની હોય છે ને? દર ચોરસ મીટરે 4 થી 5 લીટર પ્રવાહી જમીનમાં 15 થી 20 સેન્ટીમીટર ઊંડે ઉતારાય છે. બિલકુલ સચોટ આંકડા છે. આ ફોર્માલિન ખરેખર એક ફ્યુમિગન્ટ છે. એટલે કે પ્રવાહીમાંથી તે ઝેરી ગેસમાં ફેરવાઈ જાય છે અને માટીના કણે-કણમાં ઊંડે સુધી પ્રવેશી જાય છે. આ સાંભળીને તો મને એવું લાગ્યું કે જાણે આપણે આખા ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરવા માટે પેલો ઝેરી ધુમાડો કરતા હોઈએ. હા, એ સરખામણી એકદમ યોગ્ય છે. અને આ ગેસ બહાર ન નીકળી જાય તે માટે આખી જગ્યાને 48 કલાક સુધી જાડી પોલિથીનથી હવાચુસ્ત રીતે ઢાંકી દેવી પડે છે. અને પછી પાછું વાવણી માટે 7-8 દિવસ જમીનને ખુલ્લી રાખીને રાહ જોવી પડે. અને હા, પેલા ઝેરી ધુમાડાથી બચવા માસ્ક અને ગ્લવ્સ પણ પહેરવા જરૂરી છે. આ બધું સાંભળીને મને વિચાર આવે છે કે શું આ પ્રક્રિયા જમીન માટે થોડી વધુ પડતી આક્રમક નથી? ચોક્કસ આક્રમક તો છે જ. અને પેલા કેપ્ટન અને કાર્બેન્ડાઝિમ જેવા ફૂગનાશકો વપરાય છે એ શું આનો જ એક ભાગ છે? હા, આ બધા જ રસાયણો જમીનને સંપૂર્ણપણે ક્લીન સ્લેટ કરવા માટે છે, જેમાં કોઈ જ જીવ બચતો નથી. મૂળને સડી જતા બચાવવા માટે આ જરૂરી મનાય છે. પણ આ તો જાણે આખા જંગલને સળગાવી દેવા જેવું થયું. આ રિસર્ચ પેપર્સમાં આ આક્રમક રસાયણોનો કોઈ કુદરતી વિકલ્પ આપ્યો છે ખરો? હા, બિલકુલ. આ જ તો આ માર્ગદર્શિકાઓનો સૌથી રસપ્રદ ભાગ છે. તેમણે બાયો એજન્ટ્સ એટલે કે જૈવિક શાંતિદૂતનો વિકલ્પ આપ્યો છે. અચ્છા, જૈવિક વિકલ્પ? એટલે આ કોઈ રસાયણ નથી? ના, આ જીવંત સજીવો છે, જેમ કે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ. 10 થી 25 ગ્રામ પ્રતિ ચોરસ મીટરના હિસાબે તેનો ઉપયોગ થાય છે. આ સજીવો પેલી હાનિકારક ફૂગ અને સડો અટકાવે છે. અરે, આ તો આપણે માણસના પાચનતંત્ર માટે જે પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા લઈએ છીએ એના જેવું જ થયું ને, જે અંદરથી સિસ્ટમને મજબૂત બનાવે. એકદમ સાચી વાત પકડી તમે. આ સારા સજીવો માટીમાં જઈને ખોરાક માટે હાનિકારક ફૂગ સાથે સીધી સ્પર્ધા કરે છે અને તેમને ભૂખે મારી નાખે છે. વાહ! એટલે રસાયણ નાખીને બધું જ ખતમ કરવાને બદલે આપણે કુદરતી સૈનિકોને જમીનમાં લડવા ઉતારીએ છીએ. આ જૈવિક યુદ્ધ સમજવાની ખરેખર બહુ મજા આવે એવું છે. હા, અને આ સોર્સમાં બીજું એક મહત્વનું પાસું પણ છે. જમીન સાફ કર્યા પછી પણ બીજની સારવાર કરવી એટલી જ જરૂરી છે. હા, મેં નોંધ્યું હતું કે જમીન તો હવે સુરક્ષિત થઈ ગઈ, તો પછી બીજની માવજત અલગથી શા માટે કરવાની? કારણ કે બીજ પોતે જ પોતાની સપાટી પર ફૂગ કે રોગ લઈને આવી શકે છે. વાવતા પહેલા બેવિસ્ટીન કે થીરમ જેવી દવાઓ બીજને લગાવવી પડે. જેનું પ્રમાણ 2 થી 2.5 ગ્રામ પ્રતિ કિલો હોય છે. બરાબર ને? એટલે આ જાણે બીજને માટીમાં ઉતારતા પહેલા એક સુરક્ષિત કવચ કે માઇક્રોસ્કોપિક બખ્તર પહેરાવવા જેવું છે. બિલકુલ. આ બખ્તર પેથોજન સામે રક્ષણ આપે છે, જેથી જ્યારે બીજનું અંકુર ફૂટે ત્યારે તેને એકદમ સુરક્ષિત વાતાવરણ મળે. તો જો આ બધા સ્ત્રોતોનો નિચોડ કાઢીએ તો સ્વસ્થ બાગકામનો સાચો પાયો માત્ર સૂર્યપ્રકાશ કે પાણી નથી, પણ આ જમીન અને બીજની અત્યંત સચોટ તૈયારી છે. હા,
અને જે જમીન કે બીજની માવજત નથી થતી તે ભવિષ્યમાં રોગોનો શિકાર બને જ છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે જે છોડ ઉછેરવા માંગે છે તેના માટે આ માહિતી માત્ર એક થિયરી નથી પણ સફળતાનો સીધો શોર્ટકટ છે. સાચી વાત છે. પાયો મજબૂત હશે તો આગળ જતા બહુ ઓછી તકલીફ પડશે.